વહાલા હરિભક્તો, આજના સ્વામીશ્રીના દર્શન. અમારી આ જીગર સ્ટુડિયો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય સ્વામિનારાયણ. મહારાજ સ્વામીના સંકલ્પે આ બધા ત્યાગીઓ થવા લાગ્યા છે અને અમને તો ઓળખું છું. અને આવી ભેટ આપશે એ ખબર નહીં. એટલે આપણને ખબર ના પડે મહારાજ સ્વામીના સંકલ્પે બધા સંકલ્પો પૂરા થશે અને 1000 કોટાઈ સુધી કર્યા સંકલ્પ અને 500 આ બધા સંકલ્પો પૂરા થશે, થવાના છે. અને અહીંયા રહેવાના છે. એટલે આટલું બધું સત્પુરુષનો સ્વાગત સંપ, દેવભાવ અને નિષ્ઠાથી કર્યું. તેથી અમે ખૂબ રાજી થયા છીએ. બધા સંપ રાખશો તો અમે 50 વર્ષ આવરદા વધારી દઈશું. વિચાર કરવાનો જો મેં આવી સભાની અંદર આવા એક સત્સંગ સભામાં મેં સંકલ્પ કર્યો છે એ સારધાર અમારું જીવન રહે ત્યાંથી પાડવો છે, ગમે તે થાય તો પણ ભગવાનને યાદ રાખજો, BMW 150 ની સ્પીડ આપી શકે, 150 ની એવરેજ ના આપી શકે. જેની સ્પીડ જાજી હોય ને એની એવરેજ ઓછી હોય. શાક કાપવાની છરીથી એ લાકડું ન કપાય અને કાગળની કાતર એ કાપડમાં ના ચાલે. માછલી મેરેથોનમાં ના ઉતરે અને સસલું સ્વિમિંગમાં ના જીતે અને પેટ્રોલની ગાડીમાં ડીઝલ ના નખાય. દરેક ગાડીની મર્યાદા હોય છે, એમ સંતાનોની પણ મર્યાદા હોય. કોઈકને ફિઝિક્સ ફાવે તો કોઈને કેમિસ્ટ્રી ફાવે. અરે કોઈકને ભણવાનું ન ફાવે તો કોઈકને સંગીત ફાવે, કોઈને શોર્ટ અને સ્વીટ એટલે મીઠું લાગે થોડું, કારણ કે બહુ ઝાઝા વખત બેસવાનું થાય કંટાળો આવે તો આમ ઝબક દર્શન થઈ જાય, એ જીવમાં ઉતરી જાય, આનંદ થઈ જાય. અમારે તો હતું કે દર્શન કરીને નીકળી જઈશું. હવે આટલા બધા હરિભક્તો અહીં બેઠા છે, સંતો, એ મૂકીને જવું એ કંઈ યોગ્ય ન કહે, વિવેક ના કહે. કારણ કે વિવેક પણ હોવો જોઈએ. સંતોને ભાવ છે એટલે કે ના દર્શન કરીને આપણે જઈશું. પણ હવે આટલા બધા જોયા પછી મારું મન પણ ડગી ગયું કે ના હવે એ પાછું જો આ પાછું વધારાનું ના કરવું.
રહી જાવ નહીં, આટલામાં મળ્યું એ જ આપણો મોટો ભાગ છે. એ આદિ કહેવાય. અનાદિ એટલે જેની શરૂઆત જ નથી, એ અનાદિ કહેવાય. મહારાજે વાત કરી, પાંચ તત્વ અનાદિ છે. પાંચ તત્વ અનાદિ. પાંચ તત્વ જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ. આપણે કયું તત્વ છીએ? જીવ. તો આપણે ક્યારથી છે? 5-25 વર્ષ નહીં, આ એનિવર્સરી ઉજવે છે ને જન્મદિવસ ઉજવે છે, એ તો દેહનું છે. આપણે તો અનાદિના છે. આ જીવ અનાદિકાળથી. પણ શું છે? ભટકીએ છીએ. જન્મ એમાં પાર આવતો નથી. અને આ ભગવાન સંત મળ્યા તો બીજા કરોડો જન્મ લીધા હોત, પણ ભગવાન સંત મળ્યા એટલે બ્રેક વાગી ગઈ. દ્વિશતાબ્દી મહોત્સવની જય. આગળથી દૂર રહ્યું, માફી માંગ્યું. ભગવાનની ઈચ્છાથી જે બોલાતું છે, ભગવાનની ઈચ્છા છે.